કિચન હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી ખીચડી। અહીંયા હું કઢી અને ખીચડી લઈને આવી છું। વિન્ટર સ્પેશિયલ છે, જે શિયાળામાં તમે ખાશો તો ખૂબ જ મજા આવશે। અને અહીંયા હું ખીચડી કઈ બનાવવાની છું એ તમે પૂરી રેસીપી જોશો તો તમને ખબર પડશે। અને અહીંયા જે હું કઢી બી બનાવવાની છું એ ફટાફટ અને ઇન્સ્ટન્ટ બનીને રેડી થશે। તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું। તો અહીંયા પહેલાં આપણે ખીચડી બનાવીને રેડી કરીશું। તો અહીંયા ખીચડી આપણે પહેલાં કુકરમાં બનાવીશું। તો કુકર લઈ લેવાનું રહેશે। એમાં 2 ચમચા જેટલું આપણે તેલ લેશું। તેલ ગરમ થાય એટલે 4-5 લવિંગ અને 1 તમાલપત્ર એડ કરીશું। પછી આની અંદર અડધી વાટકી જેવા ઝીણા સમારેલા કાંદા એડ કરી દઈશું। અને અહીંયા કાંદા ગુલાબી રંગના થાય એટલા કૂક કરવાના છે। અહીંયા લવિંગ તમે જરૂરથી એડ કરજો આ ખીચડીમાં, તો જ આ ખીચડીનો બહુ જ સરસ સ્વાદ આવે છે। હવે આપણે આની અંદર એડ કરીશું લીલી તુવેર, જે આપણે બજારમાં લીલી તુવેર હમણાં શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે, એ તમારે અહીંયા લઈ લેવાની છે। અને આ રીતની ફ્રેશ લેવાની અને ધોઈને તમારે આમાં એડ કરવાની રહેશે। અહીંયા લીલી તુવેર મેં 1 વાટકી જેટલી લીધેલી છે। તમે વધારે પસંદ હોય તો વધારે એડ કરી શકો છો। તમારી પાસે જો લીલી તુવેર ના હોય તો તમે અહીંયા વટાણા બી એડ કરી શકો છો। હવે લીલી તુવેર એડ થઈ જાય પછી એક વખત મિક્સ કરી દેવાનું। અને આની અંદર આપણે એડ કરીશું ચોખા અને દાળ। અહીંયા મેં 1 કપ જેવા જાડા ખીચડી ચોખા આવે છે એ લીધેલા છે। અને એની સાથે 1.5 કપ જેવી મેં ગ્રીન કલરની મગની આપણી ફોતરાવાળી દાળ આવે છે એ લીધેલી છે। તમે જો મગની પીળી દાળ ખાતા હોય તો એડ કરી શકો છો। હવે બંનેને ધોઈને અડધો કલાક પલાળીને પછી તમારે વધારાનું પાણી કાઢીને આમાં એડ કરી દેવાનું છે। અહીંયા દાળનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને ચોખાનું પ્રમાણ થોડું એનાથી અડધું રાખવાનું રહેશે। એક વખત મિક્સ કરી દેવાનું અને પછી આની અંદર આપણે પાણી એડ કરવાનું છે। એટલે જેટલી વાટકી તમે ચોખા લીધા હોય એનું ડબલ તમારે અહીંયા પાણી લેવાનું રહેશે। અહીંયા જે આપણે ખીચડી બનાવવાની છે એ બહુ ઢીલી નહીં અને બહુ એકદમ જાડી નહીં એવી બનાવવાની રહેશે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને અહીંયા આપણે અડધીથી બી ઓછી આપણે હળદર પાવડર એડ કરવાનું છે। અહીંયા હળદર પાવડર બહુ ઉપયોગમાં તમારે નથી લેવાનું। હળદર એડ થઈ જાય પછી એક વખત આને મિક્સ કરી દઈશું। અને અહીંયા મિક્સ થઈ ગયા પછી તમારે ચમચાની મદદથી તમારે આ સ્ટેજ ઉપર મીઠું ચાખીને રેડી કરવાનું છે। તો અહીંયા મને થોડુંક મીઠું ઓછું લાગતું હતું એટલે મેં ઉપરથી બીજું થોડુંક એડ કર્યું છે। એક વખત મિક્સ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કુકરનું ઢાંકણું બંધ કરીને તમારે 2 થી 3 સીટી વગાડીને રેડી કરવાની છે। અહીંયા ખીચડી બળી ન જાય એ પ્રમાણે તમારે કૂક કરવાનું રહેશે અને 2 થી 3 સીટી વગાડવાની છે। પછી આ રીતે કુકર ઠંડુ થાય પછી તમે ખોલીને જોશો તો ખીચડી આ રીતે તમારી બનીને રેડી થવી જોઈએ। પણ તમે કહેશો કે આટલી સિમ્પલ ખીચડી બનાવવાની છે, તો હજુ આપણે આગળની પ્રોસેસ બાકી છે। તો અહીંયા ખીચડી એક વખત મિક્સ કરી દેવાની અને આની અંદર જે આપણે લવિંગ એડ કર્યું છે એનાથી જે ખીચડીની અંદરની જે સુગંધ આવે છે એ બહુ જ સરસ આવે છે। એટલે તમે જ્યારે ખીચડી બનાવો ત્યારે લવિંગ જરૂરથી એડ કરજો। હવે આપણે આ ખીચડીનો ઉપરનો એક તડકો કરવાનો છે, જેથી ખીચડી ખાવામાં ખૂબ જ સરસ લાગે। તો એની માટે તમારે એક પેન લઈ લેવાનું છે। એની અંદર તમારે 2 ચમચા જેટલું ઘી લેવાનું છે। અહીંયા હું જે ઘીનો વઘાર કરું છું, તમારે જો તેલનો કરવો હોય તો કરી શકો છો। અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું। જીરું ફૂટે એટલે એની અંદર 5 ચમચી જેવી હિંગ એડ કરીશું। હિંગ જરૂરથી એડ કરજો। અને બીજી 1 થી 2 ચમચી જેવું ઝીણું સમારેલું લસણ અને ઝીણા સમારેલા મરચાં અને ઝીણું સમારેલું આદું એડ કરી દઈશું। હવે અહીંયા મરચાં અને લસણમાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું તમારે અહીંયા કૂક કરવાનું છે। અહીંયા મેં લીલું લસણનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે જો લીલું લસણ ના હોય તો તમે અહીંયા આપણું સાદું લસણ બી એડ કરી શકો છો। મેં પહેલાં લીલું લસણનો સફેદ ભાગ એડ કર્યો છે। હવે અહીંયા 2 લાલ વઘારના મરચાં એડ કરીને થોડીવાર માટે આપણે સાતળી લેશું લસણ અને મરચાંને। અહીંયા સરસ હવે લસણ અને મરચાં આપણા સરસ એવા કૂક થઈ ગયા છે। તો હવે આ તડકાને આપણે ખીચડીની અંદર એડ કરી દઈશું।
આવી રીતે બધું જ લસણ અને મરચાં એડ થઈ જાય પછી એ જ પેનમાં થોડુંક પાણી લેવાનું. એક વખત આપણે આવી રીતે મિક્સ કરી દઈશું અને પાણી સાથે જ એડ કરી દેવાનું છે. અહીંયા જે તમે પાણી થોડુંક એડ કરો એ ગરમ પાણી એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું રહેશે. તમને જો ખીચડી આનાથી થોડી ઢીલી પસંદ હોય તો ગરમ પાણી થોડું એડ કરીને ખીચડીને મિક્સ કરી દેવાનું રહેશે. હવે ઉપરથી આપણે થોડું લીલું લસણના પાન એડ કરી દઈશું. તમારી પાસે જો લીલા કાંદાના પાન હોય તો તમે એ પણ એડ કરી શકો છો. હવે એક વખત મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ જ સ્લો તમારે રાખવાની છે અને આ ખીચડીના કુકર ઉપર તમારે થાળી ઢાંકી દેવાની છે અને 1 થી 2 મિનિટ માટે તમારે સ્લો ગેસ ઉપર થવા દેવાનું છે. 2 મિનિટ જેવું થાય પછી તમે ખોલીને જોશો તો ખીચડીની અંદરથી જે પાછળ આપણે લસણ અને મરચાંનો જે તડકો કર્યો છે ઘીની સાથે એનો તો ખાવામાં તો એટલી મજા આવે છે, તમે ખાતા રહી જશો. અહીંયા આ રીતની ફાઇનલી તમારી ખીચડી બનીને રેડી થવી જોઈએ. ના બહુ ઢીલી ના બહુ ઘટ એવી ખીચડી બનાવીને રેડી કરવાની છે. તો અહીંયા આપણી આ લીલવા ખીચડી બનીને રેડી છે. તો આની સાથે ખવાથી હવે આપણે સફેદ કઢી બનાવીને રેડી કરી લઈએ. તો એની માટે એક વાસણ લઈ લેશું. એની અંદર આપણે અડધા વાટકી જેટલું દહીં લેવાનું છે, એટલે કે 3 થી 4 ચમચા જેટલું તમારે દહીં લેવાનું છે. સફેદ કઢી હંમેશા થોડી ખાટી મીઠી હોય છે, તો અહીંયા આપણે થોડું ખાટું દહીં લઈશું. દહીં લઈ લીધા પછી 2 ચમચી જેટલું તમારે અહીંયા ચણાનો લોટ લેવાનો છે. અહીંયા ચણાનો લોટ લઈ લીધા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને આ રીતની રવૈથી તમારે આને મિક્સ કરી દેવાનું છે. પહેલાં દહીંની સાથે તમારે ચણાના લોટને મિક્સ કરવાનું જેથી ગઠ્ઠા ન પડે. અહીંયા આ રીતે ચણાના લોટના ગઠ્ઠા ન રહે એવી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે. એટલે અહીંયા હું બીજું 2 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. અને પાણી એડ કર્યા પછી તમારે સરખી રીતે દહીં અને ચણાના લોટને પાણીની સાથે મિક્સ કરી દેવાનું. આ રીતે મિક્સ થઈ જાય અને તમે જોઈ શકો છો કે આપણું ચણાના લોટનું કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. તો આ રીતનું તમે માપ લેશો તો અહીંયા તમારી કઢી બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી બનીને રેડી થશે. હવે અહીંયા કઢી હું ડાયરેક્ટ વઘારીને જ રેડી કરું છું. તમારે જો પાછળથી વઘાર કરવો હોય તો કરી શકો છો. તો એક પેનમાં આપણે 2 ચમચા જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું. રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું. હિંગ એડ કરીશું. 2 લાલ વઘારના મરચાં, 1 તમાલપત્ર, તજનો ટુકડો, લવિંગ અને લસણ અને મરચાંના ટુકડા એડ કરી દઈશું. તમે જો અહીંયા લસણ કાંદા ન ખાતા હોય તો રેસીપીમાં સ્કીપ કરી શકો છો. હવે અહીંયા લસણ અને મરચાંમાંથી કાચો સ્વાદ આપણે નીકાળી દેવાનો છે. તો અહીંયા લસણ મરચાં સરસ એવા કૂક થાય પછી જે કઢીનું ગોલ બનાવીને રેડી કર્યો છે આપણે એ બધું ધીરેથી એડ કરવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને સતત તમારે હલાવતા રહેવાનું છે. અહીંયા જો તમે હલાવશો નહીં તો ચણાનો લોટ નીચે બેસી જશે અને કઢી તમારી અહીંયા ખાવાની મજા નહીં આવે. હવે અહીંયા આપણે સતત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી કઢી ઉકળવા ન લાગે. અહીંયા કઢી આપણી અહીંયા ખાટી મીઠી ટેસ્ટમાં લાગે તો એની માટે અહીંયા આપણે 1 ચમચી જેવો ગોળ એડ કરીશું. અહીંયા ગોળ હું 1 ચમચી એડ કરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો અને જો ગોળ ગળપણ જરા બી પસંદ ના હોય તો તમે સ્કીપ બી કરી શકો છો. અહીંયા હું સફેદ કઢી બનાવું છું એટલે મેં હળદર પાવડરનો ઉપયોગ નથી કર્યો, પણ તમે જો અહીંયા તમારે સફેદની જગ્યાએ પીળી બનાવી હોય તો એડ કરી શકો છો. પછી આમાં 4 થી 5 મરી એડ કરીશું અને અડધીથી ઓછી આપણે મરી પાવડર એડ કરીશું. અહીંયા જે મરી પાવડર તમે એડ કરો છો એ અધકચરો વાટેલો એડ કરવાનો છે. આવી રીતે પાછળથી મરી પાવડર એડ કરવાથી કઢીમાં થોડું તીખાશ બી લાગશે અને જે લોકોને કઢી વાયડી પડતી હશે એ નહીં પડે. તો એટલા માટે આપણે અહીંયા મરી પાવડરનો ઉપયોગ કર્યો છે. પણ તમને જો મરી પાવડરથી એસિડિટીની પ્રોબ્લેમ થતી હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે સતત હલાવશો. થોડી વાર પછી તમે જોશો તો કઢી આ રીતે થોડી ઘટ થતી હશે અને કઢીમાં ઉકળવો આવવાનું તૈયાર થતું હશે. તો આ રીતે કઢીમાં ઉકળવો આવે ત્યારે તમારે ચમચો સાઈડ પર મૂકી દેવાનું અને સ્લો ગેસ ઉપર કઢીને આપણે ઉકળવા દઈશું. એટલે અહીંયા કઢી ઉકળીને
થોડી વાર થઈ હશે પછી તમે જોશો તો કઢી તમારી થોડી ઘટ થતી હશે. આ સ્ટેજ ઉપર તમને એમ લાગે કે કઢી બહુ જાડી થતી જાય છે ત્યારે થોડુંક તમે પાણી એડ કરી શકો છો. પણ આટલી લોટની કન્સિસ્ટન્સીથી તમારી કઢી પરફેક્ટ બને છે. તો અહીંયા આપણે સતત કઢી ઉકળીને 10થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. કઢી જેટલી ઉકળશે એટલો જ એનો સ્વાદ બહુ જ સરસ લાગશે. તો અહીંયા કઢીને આપણી 10થી 12 મિનિટ જેવું થઈ ગયું. પછી તમારે આમાં ફ્રેશ કોથમીર એડ કરી દેવાની અને એક વખત આપણે કઢીને મિક્સ કરી લેશું અને પછી ઉપરથી 1 ચમચી જેવું ઘી એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. અહીંયા પાછળથી ઘી એડ કરવાથી કઢીમાં બહુ જ સરસ સુગંધ આવે છે, એટલા માટે આપણે ઘી એડ કર્યું છે. હવે અહીંયા આપણી કઢી, અહીંયા સફેદ કઢી જે આપણે લગ્ન પ્રસંગમાં તમે ખાતા હશો કે હરેક ઘરમાં બનતી જ હશે એવી ટેસ્ટી ખાટી મીઠી કઢી આપણી બનીને રેડી છે. તો આ સ્ટેજ ઉપર હવે આપણે કઢીને બહુ ઉકાળવાની નથી અને આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ગરમ ગરમ કઢીને આપણે ગરમ ગરમ લીલવા ખીચડી સાથે સર્વ કરી લઈએ. તો અહીંયા આપણે કઢી અને ખીચડી સર્વ કરી છે. ખીચડી ઉપર આ રીતે ઉપરથી ઘી નાખીને તમે કઢી સાથે ખાઈ શકો છો. આની સાથે પાપડ, અચાર કે પછી તમને જેની સાથે ભાવે તમે એની સાથે ખાઈ શકો છો. આપણે સાંજના સમયે કે પછી આપણને હલકું ખાવાનું મન થાય તો આપણા બાપ દાદા કે આપણા ઘરડા લોકો કહેતા કે ખીચડી કઢીથી ખાવાની જે મજા છે એ બીજી એકેયમાં નથી. તો આ રીતે તમે લીલવા ખીચડી કે પછી એની સાથે સફેદ કઢી બનાવીને તમે જરૂરથી ખાજો. એકદમ મજા આવે છે ખાવાની. અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.